પણ ભગવાન ફેણ પર ભગવાન હાલવા માંડ્યા, કંટ્રોલ કર્યો છે. પછી તો એ કાલીનાગ કહે છે કે પ્રભુ મને બીક છે કે હવે તને બીક શું હોય, મારા શરણ તારી માથે પડી ગયા છે, મારા શરણ પડ્યા, હવે તને કોઈ ન મારી શકે, પણ તું એમ ના. એની નાગણ પત્ની કહે છે નાગણી પત્નીઓ આવી ગઈ પાછી. આ તો બાળક ભાવમાં એ કહેતી હતી, હવે ખબર પડી પછી બેવું કર જોડી વિનવે, બે હાથ જોડી નાગની પત્નીઓ શ્રી કૃષ્ણને કહે છે, હે શ્રી કૃષ્ણ નાથને અમે જો કમળ સાંડી જાને. જો પેલા એમ કીધું, જયારે ભગવાન અંદર આવ્યા તે કીધું કે અમારો સ્વામી જાગશે, તું અહીંથી વયો જા. અને હવે નાગ પત્ની શું કે છે કે બેવું કર જોડી વિનવે. સ્વામી કોને કે છે? ભગવાન શ્રી કૃષ્ણ કે સ્વામી મૂકો અમારા નાથને, મૂકો અમારા નાથનો નાથ. અને ત્યારે સંગમ ઓતીડે શ્રી કૃષ્ણને વધાવ્યા, નરસૈયાના નાથ પાસેથી નાગણનાથ સુણાવ્યો, એ જળ કમળ ચાંડી જાને. નાગણીએ વિનંતી કરી અમારા નાથને મૂકો, એ પ્રભુ ક્ષમા કરો, ક્ષમા કરો, ક્ષમા કરો. અને ત્યારે અમારા નાથને છોડી મૂકો એ પ્રભુ, અમે અહીંથી ધરામાંથી ચાલ્યા જશું, એવી વિનંતી જયારે કરી ત્યારે કે છે ભગવાન તો એ કાલીનાગનું પણ ભગવાને દમન કર્યું. તો એનો અર્થ એ થાય છે કે બધી જે તમામ પ્રકારની આપણું રાગ જો કોઈ કંટ્રોલ કરનાર હોય તો ભગવાન શ્રી કૃષ્ણ છે. એટલે ભગવાનથી પર છે, જ્ઞાનથી પર. આજે ભગવાન શ્રી કૃષ્ણ ધરામાંથી ગોપીઓને ચિંતા થઈ હતી, માતા પિતાને થયું કે ધરામાં સર્પ વયો ગયો. ધરા ઘણા સમયથી ઝેરી ભરેલું પાણી, એ આજે પાણી શુદ્ધ બન્યું છે. લીલાને ઓળખવી કઠણ છે. ગોપીઓ શ્રી કૃષ્ણને ઓળખી ગઈ છે. એટલે માટે ચોર નો દીકરો એમ કે ચોર નો દીકરો ધ્યાન રાખજો. ચોર ના દીકરા કોણ ભરોસો કરે? કેમ ગણાય એમ? ગોપી ભગવાન ને ખીજવે છે કે આ તો. એટલે ઓલી તો બધી અસલ મંડળી હોય, બધી ખાખી જમાયત હોય, ક્યાંક ઘરે વાંધો પડી ગયો છે, સાધુ થઈ જાવ, વાંધો પડી ગયો, સાધુ બની ગયો. એટલે કઈ બહુ કપડાનો બહુ મેળ નહોતો, પણ બધું ક્યાંકથી ગોઠવીને રૂપ એવું ધારણ કરીને મંડળી ભેગો ભળી ગયો. ઓલા બધા અખાડાના સાધુ ઉતર્યા હતા, ન્યાય પડાવ નાખ્યો, એમાં ભેગા